હર તિરંગા અંતર્ગત હળવદમાં તિરંગા યાત્રા યોજાઈ। ભારત માતાના જય ઘોષથી હળવદ શહેરના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા। હળવદ શહેરના રાજમાર્ગો પર વિશાળ તિરંગા યાત્રા યોજાઈ। જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના રાજમાર્ગો પર વિશાળ તિરંગા યાત્રા યોજાઈ। વહીવટી તંત્ર તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા નીકળી હતી। લક્ષ્મીનારાયણ ચોકથી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા નીકળી। સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનો, નગરજનો તથા અધિકારીઓની વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રામાં હળવદ નગરપાલિકાના માર્કેટિંગ યાર્ડના ચેરમેન, પૂર્વ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, હળવદ શહેર ભાજપ પ્રમુખ, વેપારી મહામંડળના પ્રમુખ, મામલતદાર, ચીફ ઓફિસર, પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચો, સંગઠનના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ અધિકારીગણ પણ અને વિદ્યાર્થીગણ, નગરજનો બોડી સંખ્યામાં જોડાયા હતા। આવનારી 15 ઓગસ્ટ નિમિત્તે હળવદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે લક્ષ્મીનારાયણ ચોકથી આંબેડકર સર્કલ સુધી હતું। અને હું હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે સૌ હળવદવાસીઓને 15 ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગામ સમસ્ત દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે એક ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં હળવદના સૌ વેપારીઓ, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, વિવિધ પાર્ટીના કાર્યકર્તા, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક આગેવાનો અને 18 વર્ણના લોકો એક સાથે ભારત માતા કી જય, વંદે માતરમના નાદ સાથે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। અને હળવદ શહેર એ આજે રાષ્ટ્રભક્તિમય બની અને આખું વાતાવરણ છે દેશભક્તિભર્યું થયું હતું। અને આ કાર્યને સફળ બનાવવા હળવદ નગરપાલિકા અને સહિત વહીવટી તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।